તો નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે અને જેને પગલે ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ કરતા પણ વધુ પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.